તો ખેડૂતોને સસ્તા ખાતર માટે કેન્દ્રીય મંત્રી માંડવિયાના પ્રયાસ. દેશમાં નેનો ડીએપી ખાતર વિકસાવવા હાથ ધરાયા છે પ્રયાસો. કેન્દ્ર સરકાર ખેડૂતો માટે સસ્તા ખાતરની વ્યવસ્થા કરી રહી છે. નેનો યુરિયાના સફળ ઉત્પાદન બાદ નેનો ડીએપી પર ધ્યાન. મંત્રી માંડવિયાએ યોજેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્દેશો આપ્યા છે. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. બેઠકમાં માંડવિયાએ નેનો ડીએપી વિકસાવવા પર ભાર મૂક્યો છે. અધિકારીઓને પણ નવા ઉત્પાદનની મંજૂરી માટે નિર્દેશ આપ્યા. માંડવિયાએ વર્ષની અંદર વ્યાપારી ઉત્પાદન શરૂ કરવા નિર્દેશ આપ્યા છે. ઇફકોના નેનો ડીએપીના ચાલી રહેલા ફિલ્ડ ટ્રાયલની સમીક્ષા કરી. 2000 ખેતરોમાં 24 પાકો પર ઇફકો ટ્રાયલ કરી રહ્યું છે. તો સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. ખેડૂતોને સસ્તા ખાતર માટે કેન્દ્રીય મંત્રી માંડવિયા પ્રયાસ કરી રહ્યા છે. દેશમાં નેનો ડીએપી ખાતર વિકસાવવા હાથ ધરાયા છે પ્રયાસો. કેન્દ્ર સરકાર ખેડૂતો માટે સસ્તા ખાતરની વ્યવસ્થા કરી રહી છે. નેનો યુરિયાના સફળ ઉત્પાદન બાદ નેનો ડીએપી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તો ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણી આપણી સાથે જોડાઈ ગયા છે. દિલીપભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે હવે નેનો યુરિયાના સફળ ઉત્પાદન બાદ નેનો ડીએપી પર ધ્યાન આપવામાં આવશે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. નેનો યુરિયા ફર્ટિલાઇઝર સફળતાપૂર્વક ઇફકોના માધ્યમથી જ્યારે ખેડૂતોના હાથમાં મૂકવામાં આવ્યું અને આજે લગભગ રોજની 1 લાખ બોટલ ઇફકો દ્વારા ઉત્પન્ન થાય છે અને 1 કરોડ જેટલા ઓર્ડરો પેન્ડિંગ પડ્યા છે. એનો અર્થ એ આપણે થાય કે ખેડૂતોની માંગ ખૂબ મોટી છે. એક થેલી બદલે 500 ml ની બોટલ એટલું જ કામ આપે, સસ્તામાં મળે, 5 થી 15% સુધી ઉત્પાદન વધારે આપે. એ રીતે નેનો યુરિયા ઇફકોના માધ્યમથી જ્યારે ખેડૂતોના હાથમાં થયું છે અને સરકાર, ખાસ કરીને આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, કેમિકલ યુક્ત ખાતરનો ઉપયોગ ઓછો થાય, નહિવત થાય, ક્રમશઃ બંધ થાય, એ રીતના નિર્દેશો અને અપેક્ષાઓ રાખી હતી. અને આ ચેલેન્જ ઇફકોએ ઉપાડી. નેનો યુરિયામાં સફળતા મળી અને તુરંત ડીએપીની શોધ માટેની કામગીરી શરૂ થઈ. પ્રાયોગિક ધોરણે ડીએપીની શોધ થઈ ચૂકી છે અને સફળતાપૂર્વક એ પણ કામ આગળ વધી રહ્યું છે. સરકારના નીતિ નિયમો, કાનૂન પ્રમાણેની કાર્યવાહી એમાં આગળ વધશે, પરંતુ પ્રાયોગિક ધોરણે એમાં પણ ખૂબ સારી સફળતા મળી છે. કે 1200 રૂપિયે એક બેગ ખેડૂતોને મળે છે. એના બદલે સબસિડી સરકારની કોઈ નહીં અને માત્ર 400 રૂપિયામાં એક બેગ પૂરતું કામ આપે, એટલું જ 500 ml બોટલ ડીએપી કામ આપે, એ રીતની હવે શોધ થઈ ચૂકી છે. પ્રાયોગિક ધોરણે કામગીરી કેટલાક ખેડૂતોના ખેતરોમાં પ્રાયોગિક ધોરણે સફળતાપૂર્વક આગળ વધ્યા છીએ અને થોડા સમયમાં ઇફકોના માધ્યમથી ગુજરાત ખાતેના કંડલામાં એની નવી ફેક્ટરી ઊભી કરવા માટે, એટલે કહું તો આવતા મહિનાના અંત સુધીમાં નવી ફેક્ટરીનું મુહૂર્ત થઈ જશે, શરૂ કરવાનું. આપણા પ્રથમ સહકાર મંત્રી અને અમિતભાઈ શાહનો મત વિસ્તાર છે હલો, એ ક્ષેત્રમાં આ કામગીરી અમે શરૂ કરવાના છીએ. આનાથી સરકારને વિદેશી હુંડિયામણ વધશે, સબસિડી વધશે, ખેડૂતોને ઓછા ભાવે મળશે અને
ટ્રાન્ઝેક્શન કે હેરાફેરીમાં થતો ખર્ચ પણ ખૂબ મોટા પાયે બચશે. સરકાર અને ખૂબ સારી રીતે પ્રોત્સાહન જ્યારે આપી રહી છે ત્યારે ખેડૂતોને સાચવવામાં પણ લાંબા સમય સુધી આ લિક્વિડ ફર્ટિલાઇઝર ઉપયોગી થશે અને એટલો જ લાભ થશે. દિલીપભાઈ, જે પ્રકારે આપે કહ્યું કે કેટલાક ખેતરો છે ત્યાં ટ્રાયલ પણ ચાલી રહ્યું છે, એ ફિલ્ડ ટ્રાયલ વિશે થોડી માહિતી આપશો. જે પ્રકારે કૃષિ ક્ષેત્રમાં જે પણ મોટું પરિવર્તન આવવા જઈ રહ્યું છે, ખેડૂતોને કેટલો ફાયદો થશે? ખાસ કરીને ખેડૂતોને બહુ મોટો ફાયદો થશે, કારણ કે એક થેલી લઈ જવી હોય તો પણ વાહનની જરૂર પડતી. એક થેલી કરતા વધારે ખેતર લઈ જવાનું હોય, દૂર ખેતર કોઈ વાહન કરવું પડતું. એના બદલે હું એમને આપને એમ કહું કે જ્યારે નેનો અને આ ફેક્ટરી શરૂ થયા પછી ઉત્પાદનનું પહેલું અમે યુપીમાં રવાના જ્યારે કર્યું ત્યારે નેનો યુરિયાની એક ગાડી જે રવાના કરી એના બદલે જો ટ્રકમાં મોકલવાનું હોત તો 75 ટ્રકની જરૂરિયાત પડે. એમ ખેડૂતોને 10 થેલી જો પોતાને ઘેરથી પોતા બાજુના નજીકના સેન્ટર ઉપરથી ઇફકોના સહકારી મંડળીના તાલુકા કે જિલ્લા સંઘના ગોડાઉનથી કે એની ઓફિસથી લઈ જવું હોય ગામમાં અને ઘેર, ત્યાર પછી ખેતર, દરેક જગ્યાએ વાહન જરૂર પડે 10 થેલી હોય તો. એના બદલે 10 થેલી એક થેલીમાં નાખીને બાઇક પર લઈને લઈ જઈ શકાય. યુરિયામાં છાંટ્યા પછી પાણી આપવું પડે. જો પાણી ન હોય તો આનો ઉપયોગ નિર્ધર્ષ જાય. ત્યારે નેનો પાણીના પંપમાં નાખીને છાંટવાથી ફરી વખત પાણીની જરૂરત પડતી નથી, પિયત આપવાની જરૂરત રહેતી નથી. દાણેદાર જે કોઈ ફર્ટિલાઇઝર્સ એ છાંટવાથી લગભગ 35 થી 40% એનો ઉપયોગ થાય છે. 60% જેટલું વેસ્ટ જાય છે. વેસ્ટ જાય જમીનને ખરાબ કરે છે. જમીનમાં પાણી દ્વારા ઉતરે તો એ પાણી જ્યાં ઉતરે એ ખરાબ કરે છે, અને હવામાં ઉડી જાય તો હવા ખરાબ કરે છે. અને જે છોડ ઉપર છાંટવામાં આવે એ છોડ ઉપરના એના તત્વો અકબંધ રહેવાના કારણે આપણા આરોગ્યને પણ નુકસાન કરે છે. જ્યારે નવી શોધ હવામાનને પણ કોઈ અસર કરતી નથી, બગડતું નથી, જમીન બગડતી નથી, પાક બગડતો નથી અને ઉત્પાદન 5 થી 15% વધારે આપે. આ સ્થિતિનું નિર્માણ નવી શોધનું છે. દુનિયામાં પહેલી વખત ગુજરાતના ઇફકો પ્લાન્ટ ઉપર આ સંશોધનને મૂર્તિમંત રૂપ અપાણું છે. એટલે નેનો ફર્ટિલાઇઝરથી સરકારને મોટો ફાયદો હોય છે. સબસિડી આમાં ક્યાંય આપવાની આવતી નથી, બહારથી મગાવવાનું નથી, એટલે ઊંડિયામણ દેવું પડતું નથી. અને ખેડૂતોને પણ એના હેરાફેરીમાં ખૂબ સરળતાથી સાચવી શકાય છે, લાંબા સમય સુધી સાચવી શકાય છે અને ઓછો ખર્ચ થાય છે. દિલીપભાઈ, ચોક્કસથી ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે, પરંતુ વેપારી ઉત્પાદન શરૂ કરવા માટે નિર્દેશ તો કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આપી દીધા છે. અત્યારે કેટલા સમયમાં આ શરૂ થઈ શકે છે અને કેટલા સમયમાં આગળ? જે પ્રકારે ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તેમના અસમંજસ જોવા મળતી હોય છે, ત્યારે ખેડૂતોને પણ સમજાવવા માટે, આકર્ષવા માટે કયા પ્રકારના પ્રયાસો કરવામાં આવશે? યુરિયાની સફળતા પછી ખેડૂતોને સમજાવવાની જરૂરિયાત એટલા માટે નથી રહી કે 1 કરોડ બોટલના ઓર્ડરો પેન્ડિંગ પડ્યા છે. અત્યારે માત્ર અમે 1 લાખ રોજનું ઉત્પાદન કરી શકીએ છીએ. લગભગ 1.5 મહિના પછી 1.5 લાખ જેટલું ઉત્પાદન અમે કરી શકીશું અને નવી 4 ફેક્ટરી બનાવી રહ્યા છીએ. અને આ ટેકનોલોજી સરકારની 2 મોટી કંપનીઓને વિના મૂલ્યે આપવામાં આવશે. સામાન્ય રીતે 75 કરોડ રૂપિયા એના પાસેથી આ ટેકનોલોજી આપવાના થાય એ સરકારી કંપનીને વિના મૂલ્યે આપી છે, જેથી કરીને દેશમાં અલગ અલગ રાજ્યોમાં આ સ્થપાય અને એનું ઉત્પાદન વધે, જેથી કરીને તમામ ખેડૂતોને મળી રહે. મારા જિલ્લામાં ત્યારે બજારમાં વેચાણની મંજૂરી નહોતી મળી ત્યારે પ્રાયોગિક ધોરણે મનસુખભાઈ એના ખેતરમાં ઉપયોગ કર્યો હતો, મેં મારા ખેતરમાં ઉપયોગ કર્યો હતો અને અમે એનું પરિણામ પણ જોયું. ખૂબ લાભદાયી છે.
એટલે ખેડૂતો જે જોવે છે આજે જેવું ખાતર આવે છે તરત ઉપડી જાય છે અને માંગ ચાલુ છે. એટલે જેમ લાકડીઓ તાર કહેવાય અને મીડિયાની જે મદદ છે અમારે જેવા અત્યારના સમાચારો લઈને, એટલે ખેડૂતોમાં આ ખાતર લેવા માટે તો ખૂબ મોટો ઉત્સાહ આજે જોવાઈ રહ્યો છે. દિલીપભાઈ, કેન્દ્ર સરકાર સતત પ્રયાસ કરી રહ્યું છે કે ખેડૂતો છે તેમને કૃષિ ક્ષેત્રે પરિવર્તન આવે, તેમને ફાયદો થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી તરીકે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને હવે ખેડૂતો સંદર્ભે પણ પહેલાથી વિચારતા હતા, પરંતુ હવે નવી ટેકનોલોજી વિકસાવવાના પ્રયાસો પણ વધારી રહ્યા છે. આપને લાગી રહ્યું છે કે મોસાળમાં મા પીરસનાર કહેવત છે તે આમાં સાચી પડી રહી છે? મનસુખભાઈ માંડવિયા અત્યારે કેબિનેટના ફર્ટિલાઇઝર મંત્રી બન્યા પછી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તો એ સ્થાને છે જ, એટલે એમ કહીશ કે આ ભાજપની સરકારમાં આના ઉત્પાદનને, આની માન્યતાને, આની મંજૂરીને આ જ યોગ્ય સુવર્ણ સમય હતો. અધરવાઇઝ આંતરરાષ્ટ્રીય દબાણો એટલા પૂરકમાં આવે કે આને મંજૂરી ન મળે એ સ્થિતિનું નિર્માણ કરી શકે. કારણ કે આજે આપણે જે ઉત્પાદનની જરૂરિયાતો જે છે દેશની ઇફકો, ફિફકો, જીએનએફસી, જીએસએફસી, આઈપીએલ અને અન્ય ખાનગી કંપનીઓ સહિત માત્ર 50% આપણે ઉત્પન્ન કરીએ છીએ અને 50% વિદેશથી મંગાવવું પડે છે. એટલે 50% જે બહારથી મંગાવીને ઉપરનું ઊંડિયામણ જાય એના ઉપર સરકારે સબસિડી આપવી પડે. જ્યારે આ ઉત્પાદનથી સરકારે સબસિડી ના આપવી પડે, ઊંડિયામણ જાય નહીં. નેનો એરિયામાં તો કહીશ આજે અમેરિકા, યુરોપ, બ્રાઝિલે તો એમઓયુ પણ કરી લીધા. કંપનીઓ લાઈનમાં છે કે અમને આ ટેકનોલોજી આપો, અમને આ જે નિર્માણ કર્યું છે એ ખાતર આપો. સરકાર અત્યારે 20% વિકાસ કરવા માટેની છૂટ આપવાનું વિચારે છે, જેથી કરીને દેશમાં પ્રાથમિકતા મળે, વિદેશમાં પણ ખ્યાલ આવે કે ભારતની આ નવી શોધ છે. ભારત હવે એક નવી ઊંચાઈ ઉપર જઈ રહ્યું છે. એટલે નવી ઊંચાઈઓમાં દુનિયાને દર્શન થાય કે દેશનું નેતૃત્વ જ્યારે બદલ્યું છે ત્યારે એક નવી જ સંશોધનની તાકાત જે ભારતમાં છે એનું દર્શન દુનિયાને કરાવ્યું છે. દિલીપભાઈ, ખાસ કરીને મોટું પરિવર્તન તો આવશે, ખેડૂતોને ફાયદો પણ થશે, પરંતુ સૌથી મોટો સવાલ તો એ થાય કે ક્યાંક ખેડૂતો છે તેમને પાક પર વધારે ખર્ચ કરવો પડતો હોય છે. ત્યારે આ પ્રકારની જે ટેકનોલોજી છે, ડીએપી જે નેનો છે તે આવશે ત્યારે ખર્ચની બાબતે કેવા પ્રકારની ખેડૂતોને સહુલિયત રહેશે? આજે ડીએપીની એક થેલી 1200 રૂપિયા મળે છે અને 1200 રૂપિયા સરકાર એમાં સબસિડી આપે છે. ટોટલ પડતર કિંમત 2400 રૂપિયા થાય. સરકાર 1200 રૂપિયા સબસિડી આપે ત્યારે 1200 રૂપિયાની થેલી ખેડૂતોને મળે છે. ત્યારે નેનો ડીએપી આવશે તો ઇફકોએ નક્કી કર્યું છે 400 રૂપિયે એ 500 ml બોટલ આપશે, એક થેલી બરાબર કામ કરશે. એટલે એક થેલીમાં જે 800 રૂપિયા વધારે આપવા પડતા એના બદલે ખેડૂતોને 800 રૂપિયાનો ફાયદો થશે, સરકારને 1200 રૂપિયાનો ફાયદો થશે. ઊંડિયામણ વિદેશ ખર્ચવું પડતું એ અલગ. એટલે સરકારને પણ મોટો ફાયદો છે, ખેડૂતોને પણ મોટો ફાયદો છે. બિલકુલ દિલીપભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા દિલીપભાઈ સંઘાણી, ઇફકોના વાઇસ ચેરમેન. જે પ્રકારે તેમણે કહ્યું છે કે ખાસ કરીને ઇફકો હવે નવી ફેક્ટરીઓ પણ બનાવવા જઈ રહ્યું છે અને નવું ઉત્પાદન કરવામાં આવશે. નવી ટેકનોલોજી છે ખેડૂતોને ખૂબ ઉપયોગી સાબિત થશે અને ખાસ કરીને ખર્ચ છે તે ખેડૂતોનો ઘટશે. આ સાથે જ રોકાઈએ બ્રેક માટે. જોતા રહો.